નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો પહેલો પાઠ પ્રાણી માત્રને. આ પાઠના લેખક છે મુનિશ્રી સંતબાલ. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પૂર્ણ અહિંસા આચરનાર તપસ્વીએ રક્ષણ આપ્યું કોને? તો પ્રાણી માત્રને. બીજું, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો એ વિશ્વ શાંતિમાં ખપ લાગવો, તો એ છે બી ઓપ્શન. ત્રીજું, બુદ્ધે જનસેવાના પાઠ ભણાવ્યા. ચોથું, સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે? તે વસે છે શ્રી રામ. બીજો પ્રશ્ન, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. પેલું, માન્યા પોતા સમસહુર એટલે કે બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજું, સદા અમારા અંતરમાં એટલે કે હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું, ક્ષમા સિંધુને વંદન હો એટલે કે ક્ષમાના સાગરને નમન હો. ક ઓપ્શન આવશે. ત્રીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું, ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ત્રીજું, યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલ્પિત રહ્યા. ચોથું, હજરત મોહમ્મદ પૈગંબર રહમત નેકીના પરમ પ્રચારક હતા. પાંચમું, સઘળા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી. ચોથો પ્રશ્ન, જોડકા જોડવાના. પ્રેમ ધર્મના સ્થાપક તો છે ઈસુ ખ્રિસ્ત. રહમ નેકીના પ્રચારક તો છે હજરત મોહમ્મદ. પવિત્રતાની મૂર્તિ તો છે અસો જરથ્યુસ. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો તો છે ભગવાન બુદ્ધ. પૂર્ણ અહિંસક રહ્યા તો છે મહાવીર સ્વામી. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પેલું, પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું? તો જો છે પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું. બીજો પ્રશ્ન, અહિંસાનો શો અર્થ થાય? તો જવાબ છે અહિંસા એટલે કે એનો જવાબ છે મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી તે જ અહિંસા. ત્રીજું, સંન્યાસીઓનો ધર્મ ઉજાડ્યો એટલે એ શબ્દ કોના માટે વપરાય છે? તો જવાબ છે સંન્યાસીઓનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે. ચોથો પ્રશ્ન, જીવતરમાં રામે કરી ટેક પાડી હતી. કઈ ટેક પાડી? તો જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક પાડી હતી. પાંચમું, એક પત્ની વ્રત એટલે શું? તો જવાબ છે એક પત્ની વ્રત એટલે કે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત. છઠ્ઠો પ્રશ્ન, કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું છે? તો જવાબ છે કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા છે. સાતમો પ્રશ્ન, કવિ સર્વ ધર્મ સંસ્થાપકોના સ્મરણોને સામા ખપ લાગવા કહે છે? તો જવાબ છે કવિ સર્વ ધર્મ સંસ્થાપકોના સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? જવાબ છે કાવ્યમાં મહાવીર, બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ પૈગંબર તેમજ અસો જરથ્યુસ જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે. બીજો પ્રશ્ન, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો જવાબ છે રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. ત્રીજો પ્રશ્ન, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તે જવાબ છે સમગ્ર માનવ જાતિના સુખની પ્રેરણા મહામાનવોના જીવન કાર્યોમાં છે.
એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ જ છે. ચોથો પ્રશ્ન, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તેનો જવાબ છે શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્યો એટલે કે એના કર્મ કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશ આપે છે? તેનો જવાબ છે બુદ્ધના મધ્યમ માર્ગનો સંદેશ સામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સમન્વય આપે તેવો વચલો માર્ગ કે ઉપાય. જીવનરૂપી વીણાના તાર એવા તાણીને ન રાખો કે તૂટી જાય, એમ એટલા ઢીલા પણ ન રાખો કે જીવનરૂપી સંગીત પણ માણી ન શકાય. એનો સંદેશ છે. બીજો પ્રશ્ન, કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? એનો જવાબ છે ઈસુને જ્યારે લોકોએ વધ સ્તંભ ઉપર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનાર દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. ત્રીજો પ્રશ્ન, રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માગે છે? તેનો જવાબ છે રામના પિતા દશરથ રાજાને 3 પત્નીઓ હતી. એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા. રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાળી માતા સીતા સાથે જીવન પસાર કર્યું. ચોથો પ્રશ્ન, કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે? તેનો જવાબ છે કવિએ મહાવીરની અહિંસા, બુદ્ધનો મધ્યમ માર્ગ, રામના ન્યાય અને નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણ્યા છે. એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કર્મ કરનાર શ્રી કૃષ્ણ, ક્ષમા સિંધુ ઈસુ, દયાને પ્રમાણિક જીવનના ઉદ્ગાતા હજરત મુહમ્મદ તેમજ ઝરથ્યુસ્ટ્રના જીવન કાર્યો પ્રેરણારૂપ છે. પ્રશ્ન નંબર 8, નીચેના આપેલા વાક્યોના ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પેલું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. અહીં કાવ્ય પંક્તિ છે, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી. તો કાવ્ય પંક્તિ છે, એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તે કાવ્ય પંક્તિ છે, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને. ચોથું, બધા ધર્મોના માનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો કાવ્ય પંક્તિ છે, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો. 9મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો પેલા આવશે, નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘર હતા. કોઈના ઘર નાના તો કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. 10મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું છે, વંદન એટલે નમસ્કાર કે પ્રણામ, અને વદન એટલે કે મુખ કે ચહેરો. તો વાક્ય થશે, રોહિતે મહારાજને વંદન કર્યા. અને વદન થશે, વદન તવ નિહાળી મન પ્રફુલ્લિત થાતું. અને વાક્ય થયું. બીજું છે અંતર એટલે અંતઃકરણ કે મન, અને અંતર એટલે કે છેટું અથવા અવકાશ, અને અંતર એટલે ભેદ અથવા જુદાઈ. તો પ્રભુ હે અંતરમાં તુજ રટણ હંમેશા રહે. બીજું અંતર થશે, રામપુર અને સબલપુર વચ્ચે કેટલું અંતર હશે?
અને છેલ્લું અંતર છે તું મિત્ર છે પણ મારાથી હંમેશામાં અંતર રાખે છે તે બરાબર નથી. 11 પ્રશ્ન નીચે આપેલા શબ્દોના નજીકના અર્થ સામે ખરું નિશાન કરો. માત્ર એટલે થશે ફક્ત, બરાબર. બીજું સેવા એટલે થશે ચાકરી. ક્ષમા એટલે થશે માફી. સ્મરણ એટલે થશે સ્મૃતિ. પ્રશ્ન નંબર 12 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજું શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાને અલિપ્ત રહ્યા. ત્રીજું વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું તમે સવારે નીકળશો કે સાંજે? પ્રશ્નચિહ્ન. 13મો પ્રશ્ન નીચે દર્શાવેલ રેખાંકિત વર્ણ છૂટો પાડીને અલગ કરો. તો અહીંયા અલગ પાડ્યો એટલે શું થયું? દ ખોડો વત્તા ધ બુદ્ધમાં, બરાબર. અહીં રહિયામાં હ ખોડો અને વત્તા યા. ક્ષમામાં ક્ષ છે એટલે ક ખોડો વત્તા ક્ષ સ. વિશ્વમાં એ સકોરાનો સ ખોડો વત્તા વ. માત્રમાં ત્ર છે એટલે ત ખોડો વત્તા ર. પ્રભુમાં પ્ર ખોડો છે અહીં તો પ્ર ખોડો વત્તા ર એટલે પ્રભુ પ્ર થાય, બરાબર. પુત્રમાં ત છે ત્ર એટલે કે ત ખોડો વત્તા ર. મધ્યમમાં ધ્ય એટલે કે ધ ખોડો વત્તા ય. 14મો પ્રશ્ન નીચેના ઉદાહરણમાં 3 વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષરો લખ્ય છે. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડવાના છે. વસ્ત્રમાં થશે સ ખોડો વત્તા ત ખોડો વત્તા ર. અસ્ત્રમાં થશે સ ખોડો વત્તા ત ખોડો વત્તા ર. શસ્ત્રમાં સ ખોડો વત્તા ત ખોડો વત્તા ર. પછી રાષ્ટ્રીયમાં થશે ષટકોણનો સ ખોડો વત્તા ટ ખોડો વત્તા ર ખોડો વત્તા ઈ. શાસ્ત્રોક્તમાં થશે સ ખોડો વત્તા ત ખોડો વત્તા ર ખોડો વત્તા ઓ. 15 પ્રશ્ન નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકીને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજું ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું છત્રી હતી તે સારું થયું નહીતર તું પલળી ગયો હોત. ચોથું જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું. ત્યારબાદ 16મો પ્રશ્ન છે ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી એનું સુલેખન કરો. તો આ રીતના થશે તેમણે મને પૂછેલું અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા સિંગલ ચાલુ તને શાનો શોખ છે? પ્રશ્નચિહ્ન ઇન્વર્ટેડ કોમા સિંગલ છે પૂરું થઈ ગયું. મેં તરત જવાબ આપેલો કે ડેશ ઇન્વર્ટેડ કોમામાં આવશે મને ગીત ગાવાનો શોખ છે. પૂર્ણ એમ કરતા ઇન્વર્ટેડ કોમા એ પૂરા થઈ જાય છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા અલ્પવિરામ ઇન્વર્ટેડ કોમા સિંગલ ચાલુ વાહ આશ્ચર્યચિહ્ન. ત્યારે તો આપણે બેઉ સરખા પૂર્ણવિરામ ઇન્વર્ટેડ કોમા પૂરા. પછી તો તેમણે મને જે અમર ગીતો છે એ ઇન્વર્ટેડ કોમા છે પુસ્તક ભેટમાં આપ્યું પૂર્ણવિરામ. 17 પ્રશ્ન નીચેના શબ્દોને જોડણી સુધારીને લખો. તો આ રીતના લખાય તપસ્વી, સંન્યાસી, પત્ની, નીતિ, કૃષ્ણ, ગુરુ, શાંતિ અને બુદ્ધ. પ્રશ્ન નંબર 18 નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ લખો. તો રક્ષણનું થશે રખવાળી, નમનનું પ્રણામ, માર્ગનું રસ્તો, ટેકનું પ્રતિજ્ઞા, પરમનું ઉત્તમ, સગડાનું બધા, હંમેશાનું કાયમ, ખપનો ઉપયોગ. પ્રશ્ન નંબર 19 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પૂર્ણનું અપૂર્ણ, ધર્મનું અધર્મ, નીતિનું અનીતિ, પવિત્રતાનું અપવિત્રતા, સ્મરણનું વિસ્મરણ અને પોતાનું પારકું. પ્રશ્ન નંબર 20 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ એને કહેવાય મધ્ય માર્ગ. બીજું જેણે સંસાર ત્યજ્યો છે તે છે સંન્યાસી. પ્રશ્ન નંબર 21 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમ પ્રયોગ કરો. પેલું પાઠ ભણાવવા એટલે કે થશે
સમજણ આપવી અથવા બોધ આપવો. વાક્ય: સંસારની માયા વિશે ગુરુએ શિષ્યને પાઠ ભણાવવા જરૂરી લાગ્યા. બીજું, ધર્મ ઉજાડવો એટલે થશે જીવનને આચરણથી સાર્થક કરવું. વાક્ય: નરસિંહ મહેતાએ જીવન માર્ગ જઈને પોતાનો ધર્મ ઉજાડ્યો. ત્રીજું, ટેક વણવી એટલે કે સંકલ્પને વળગી રહેવું. વાક્ય: રાષ્ટ્ર સેવાની ટેક વણીને સુભાષચંદ્રએ આજીવન મથતા રહ્યા. ચોથું, ખપ લાગવું એટલે કે ઉપયોગમાં આવવું. વાક્ય: પિતાજીના આદર્શો અને વિચારો એમના દીકરાને ખપ લાગ્યા. પ્રવૃત્તિમાં છે તમને ગમતી અન્ય પ્રાર્થનાઓની 5-7 પંક્તિઓ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. ત્યાં છે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે, પળપળ તારા દર્શન થશે દેખે દેખન હારા રે. પછી પાછું મંદિરવાળી પંક્તિ આવે, બરાબર. પછી નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે. બીજું, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો એવા 3 શબ્દો લખવાના છે. તો ઉપયોગ નથી આવ્યા ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ અને પ્રભુ પુત્ર. આ એમાં ઉપયોગ નથી થયા. તો આ આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.